રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે સમગ્ર ભારતમાં આજે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈને રક્ષા કવચ બાંધે છે તેમજ ભાઈ પણ પોતાની બહેનને રક્ષા આપવાનું વચન આપે છે। ત્યારે મોરબી સબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જેલમાં રહેલા પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલ બહેન ભાવુક બની હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। મારું નામ રવિકુમાર મહિપતભાઈ કંડિયા છે। આજ હું સબ જેલ મોરબી 5 મહિનાથી અંદર છું ગુનાસર। તો અહીંયા એક આજે સરસ મજાનું એક આયોજન કરવામાં આવેલ છે રક્ષાબંધન પર્વનું, જ્યારે બહેનો જે છે બધી અહીંયા રાખડી બાંધવા આવી શકે છે ને સરસ આયોજન કરવામાં આવેલું છે। જેટલી બહેનો આવે છે બધાને વ્યવસ્થિત રીતે ભાઈને બોલાવીને રાખડી બાંધવામાં આયોજન કરવામાં આવેલ છે, તે બદલ સર્વ સ્ટાફ ભાઈઓનો અમે અભિવાદન કરીએ છીએ। જે સરસ આયોજન કરવામાં આવેલ છે બધા વચ્ચે ને કોઈને કંઈ તકલીફ નથી। જે બહેનો આવે છે ને તરત બોલાવી લેવામાં આવે છે ભાઈઓને ને સરસ રીતે રાખડીનું કાર્ય કરવામાં આવે છે ને બહેનોને જોઈને બધા ભાઈઓ પણ ભાવુક છે અત્યારે। તો અમને પણ એવું થાય છે કે આવા કામ કરવા ના જોઈએ। કોઈ પણ જાણતા અજાણતા ભૂલથી જે અંદર આવી ગયા છે એવા કોઈ ભાઈઓએ કામ કરવાની, જેથી બહેનોને અહીંયા આવીને રાખડી બાંધવી પડે એવું આપણે કામ કરવું નહીં કોઈ પણ। એક સંદેશ છે મારા માટે। મારું નામ પ્રિયા મયુરભાઈ વીરપરિયા છે અને મારા ભાઈનું નામ રવિભાઈ મહિપતભાઈ કંડિયા ને હું અહીંયા મળવા આવી છું આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે, જે અહીંયા છે 5 મહિનાથી છે, પણ આટલા ટૂંક સમયમાં એ સબ જેલમાં હોવાથી મને અહીંયા એને મિલન માટે આ પવિત્ર તહેવારે સબ જેલના અધિકારી તમામ પોલીસે મને આટલા તહેવારે એને મળાવ્યા અને રક્ષાબંધનના પવિત્ર તહેવારે રાખડી બાંધવા આપી, એની માટે ખૂબ ખૂબ હું અભિનંદન અને ધન્યવાદ અને એમને થેન્ક યુ કહેવા માગું છું। અને જે હું દર વખતે ઘરે રક્ષાબંધન મનાવતી હતી એના કરતાં જે અહીંયા લાગણી મીન્સ કે મારા ભાઈને જોઈને એમ દુઃખ વ્યક્ત થાય એમ કે એનાથી જે ભૂલ થઈ ગઈ એની માટે એ અહીંયા છે। ભગવાન એમને હિંમત આપે અને સરસ મજાનો એ જલ્દીથી મારી સાથે ભાઈ બહેન એવા પ્રેમથી રહેવા લાગી, જલ્દીથી બહાર નીકળી જાય અને આ તમામ કર્મચારીઓ એને સરસ મજાના ત્યાં અહીંયા અમને મિલન કરાવ્યું અને આવીને તરત એમ ઘરેથી અમે થાળી તૈયાર કરીને અહીંયા એ બધી વ્યવસ્થા એ લોકોએ કરી અને એટલી સુંદર વ્યવસ્થા અને તમામ બહેનોને એમના ભાઈના આજે પવિત્ર તહેવારે એને મિલન કરાવીને રક્ષાબંધન ઉજવે છે અને એમને સાથ સહકાર આપે છે। અને સૌથી મહત્ત્વની બાબત તો એ કે મેં આવીને કીધું કે રવિભાઈજી મારા ભાઈ છે, હું મારી નાની ઢીંગલી છે જે કારમાં બેઠી છે, કીધું તો મને જલ્દીથી એમનું રક્ષાબંધનની રાખડી બાંધવા દો એમ। તો એ મને તરત જ એમને મારી આ વાત સ્વીકારી અને તરત મારા ભાઈને બોલાવીને રાખડી બંધાવી દીધી એમ કે એક્સેપ્ટ કર્યું ટૂંકમાં કે એ સમજી શકે છે આજે તમામ બહેનોની વેદના એ સમજીને ભાઈ સાથે મિલન કરાવે છે। મારું નામ છે સિદ્ધિ ધુમલિયા અને હું આજે આ રક્ષાબંધનના પવિત્ર દિવસે હું આજે મારા ભાઈ કિશનભાઈને રાખડી બાંધવામાં આવી છું। તેના માટે હું આજે પોલીસ જેલરના જે અધિકારીઓ છે તેને હું આભાર માનું છું અને આ સ્પેશિયલી સબ જેલનો પણ હું આભાર માનું છું કે તેમને આ પવિત્ર તહેવારના દિવસે અમને ભાઈ બહેનને રાખડી બાંધવા દીધી। અને આ પવિત્ર તહેવાર છે જેમાં જો જો બહેન છે એક ભાઈને રાખડી ન બાંધે તો આ તહેવાર એકદમ અધૂરો જ છે। તો અમે આ સબ જેલરના જે અધિકારી છીએ સ્પેશિયલી સબ જેલને અમે આભાર માની છીએ કે તેમને અમને આ પૂરું વાતાવરણ પૂરું પાડ્યું। હું દર વર્ષે ઘરે જ રાખડી બાંધું છું, પણ આજે મારો આ પહેલી વાર મુલાકાત છે કે હું આજે સબ જેલમાં રાખડી બાંધવા આવી છું। તો તેમનો સબ જેલનો પણ અમે થેન્ક યુ કહી છીએ કે અમને છે ને પૂરું ઘર જેવું જ વાતાવરણ પૂરું પાડ્યું છે કે અમે પ્રેમથી રાખડી બાંધી, અમે મળ્યા, અમે વાતો કરી શકીએ। તો તેનો અમે સબ જેલ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે જેલમાં રાખડી બાંધવા માટે આવ્યું, અમને છે ને જરાક પણ ક્યાંય અમને પોલીસ અધિકારીએ ક્યાંય રોક્યા નથી, પ્રેમથી અમને આદરભાવપૂર્વક અમારી સાથે વાતો કરી છે, અમારી સાથે વાટાઘાટ કરી છે અને પછી પ્રેમથી અમને અમારા ભાઈ સાથે મુલાકાત કરાવી છે। તો પોલીસ અધિકારી સબ જેલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પહેલાં તો એ કે હું એ જ કહેવા જે બધી બહેનો આવે છે હું એમને એ જ કહેવા માગું છું, હું પણ મારા ભાઈને આજ મળી, પણ હું છે ને એકદમ સક્ષમ બનીને મળી, કારણ કે હું રડીશ ને તો મારો ભાઈ પણ રડશે। તો હું મારા ભાઈને રડાવવા નથી માગતી। તો જે આવનારી બહેનો છે ને હું એને ખાલી એટલી જ વિનંતી કરું છું કે તમે તમારા ભાઈને હિંમત આપો, તમે એમને તાકાત આપો અને ભગવાનને પ્રાર્થના કરો કે હવે તમારો ભાઈ બહાર આવે અને હવે કોઈ દિવસ આવા ગુનામાં તે સંપોડાય નહીં અને હા તે દેશની સેવા કરે અને હંમેશા તે પોતાના પગભર અને સક્ષમ થાય, તે જે કોઈ દિવસ એ છે ને જેલનું એના દરવાજો જોવા ન મળે। તો તમે તમારા ભાઈને હિંમત આપો અને ભગવાનને એવી પ્રાર્થના કરો કે હવે તમારો ભાઈ કોઈ દિવસ આ દરવાજે ન પહોંચે, તમે એટલી હિંમત આપો અને આશીર્વાદ આપો। જો તમે રડશો તો તમારો ભાઈ પણ રડશે। તો આજે જે એક રક્ષાબંધનનો તહેવાર છે તો સ્પેશિયલી હિંમત આપો તમે કે તમારા ભાઈને એટલી હિંમત આપે અને ગોડ તેમને બ્લેસીસ આપે। હું ઇન્ચાર્જ જેલર PM ચાવડા, મોરબી સબ જેલ।
મોરબી સબ જેલમાં 280 બંદીવાનો છે આજ. અને આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બંદીવાનોની સગી બહેનો રૂબરૂ રાખડી બાંધી શકે એટલા માટે સુંદર એક આયોજન કર્યું છે. બંદીવાની બહેનો પોતે રૂબરૂ રાખડી બાંધી પેંડો ખવડાવી તેના લાંબા આયુષ્ય અને વહેલી જેલ મુક્તિ થાય એવા આશીર્વાદ આપ્યા. અમો પણ જેલ અધિક્ષકને બંદીવાનોને આવતી રક્ષાબંધનમાં પોતે જેલ બહાર હોય અને સારા નાગરિક બને એવી પ્રેરણા આપી છે.